અરવલ્લીમાં ગઢા તાલુકા પંચાયતની બેઠક ચર્ચામાં આવી છે। ભાજપના બે ઉમેદવારોએ એક જ બેઠક પર ફોર્મ ભર્યું। શિલ્પા મકવાણાએ બપોરે 12:39 ફોર્મ ભર્યું હતું તો બપોરે 3 વાગ્યા પહેલા નીલમ ઝાલાએ ફોર્મ ભર્યું હતું। યાદી જાહેર થયા બાદ અંતિમ ઘડીએ ટિકિટ કપાઈ હતી। ટિકિટ કપાતા બોડી ગામના ઉમેદવાર પણ બદલાયા। બોડી ગામના શિલ્પા મકવાણાની ટિકિટ નીલમ ઝાલાને અપાઈ હતી। કયા કારણોસર મેન્ડેટ બદલાયો કોઈ ખ્યાલ નથી। ચોક્કસપણે એવું નક્કી નથી કે ભાઈ આ તમારા પ્રોબ્લેમના કારણે મેન્ડેટ બદલાય છે। છેલ્લા પોણા ત્રણે ફોન આવ્યો કે ભાઈ તમારું મેન્ડેટ બદલાય છે શિલ્પાબેનનું, અને એ મેન્ડેટની જગ્યાએ ઝાલા નીલમબેન નરેન્દ્રસિંહના નામનું મેન્ડેટ છે એવી અમને જાણ મળતો અમે તાત્કાલિક મોડાસા મામલતદાર ઓફિસે ગયેલા। તેઓ અમે રજૂઆત કરી કે બેન આમાં શું પ્રોબ્લેમ છે, કઈ રીતે મેન્ડેટ બદલાયું, તો અમને ત્યાંથી એવો જવાબ મળ્યો કે ભાઈ આ તો ઉપરથી ફેક્સ આવ્યો એટલે અમે આ નામ જાહેર કર્યું છે। 12:39 અમારું ફોર્મ ભર્યું હતું અને પોણા ત્રણે સમાચાર આવ્યા કે તમારું મેન્ડેટ આગા પાછી થઈ ગયું છે। એટલે મંત્રી સાહેબે એમના સગા સંબંધીઓમાં એમના વેવાઈના છોકરાને એમને ટિકિટ પેલું મેન્ડેટ આપી છે એવા સમાચાર છે। અમારા સાથે બહુ અન્યાય થયો।